सबसे कठिन मैच हमारा वो फाइनल था नेपाल के साथ। ખોખો વિશ્વકપ 2025માં ડાંગના ખેડૂતની દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ભારતીય મહિલા ખોખો ટીમે પ્રથમ વર્લ્ડ કપમાં ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે, જેમાં ગુજરાતના અંતરિયાળ વિસ્તાર એવા ડાંગ જિલ્લાના બિલિયાંબા ગામની દીકરી ઓપીના ભિલારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ભારતની ટીમમાં રમીને દેશ માટે વર્લ્ડ કપ જીતવામાં મહત્વનું યોગદાન આપ્યું, જેને લઈ ઓપીનાના પરિવાર સહિત સમગ્ર ડાંગમાં ખુશીનો માહોલ છે. ઓપીનાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના હેઠળ ખોખોની તાલીમ મેળવી હતી. જો કે હવે તે ઓલિમ્પિક્સમાં પણ આગળ વધે તેવી પરિવારે ઈચ્છા દર્શાવી છે. सबसे कठिन मैच हमारा वो फाइनल था नेपाल के साथ, क्योंकि वो पहले से ही खेल रहे थे और उन लोगों के पास भी स्पीड स्ट्रेटेजी सब उन लोगों के पास थी. थोड़ा टफ रहा था और मैंने उसमें मेरा बेस्ट परफॉर्मेंस दिया.